નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે એક નવી વાર્તામાં। મિત્રો, રામપુર ગામમાં એક નાની ગેરસમજ ફરીથી એક એવો મોટો વિવાદ બની ગઈ હતી। આખું ગામ પ્રિયા ભાભીના ઘરની બહાર ભેગું થઈ ગયું હતું। કોઈને લાગ્યું હતું કે કંઈક મોટું રહસ્ય છે, તો કોઈએ સરપંચને પણ બોલાવી લીધા હતા। પણ જ્યારે આખરે સાચી હકીકત સામે આવી હતી, ત્યારે જે લોકો સૌથી વધારે વાતો કરતા હતા, તેઓ શરમથી માથું નીચું કરીને બેઠા હતા। આખરે એવું શું થયું હતું? આ મજેદાર વાર્તાને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે છેલ્લે ટ્વિસ્ટ તમને પણ હસાવી દેશે મિત્રો, 100%ની ગેરંટી મારી। રામપુર ગામમાં રાજુ પોતાના મોટા ભાઈ અને પ્રિયા ભાભી સાથે રહેતો હતો, અને પ્રિયા ભાભી હસમુખા સ્વભાવની હતી અને મહેનતુ હતા, અને આખા ગામમાં પોતાના મજેદાર વાતો માટે જાણીતા હતા। તેમના ઘરે કોઈ પણ આવે તો હસતા હસતા જ પાછો જતો હતો। એક દિવસ ગામમાં અથાણા બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી, અને પ્રિયા ભાભીએ નક્કી કર્યું હતું કે આ વખતે એવું કેરીનું અથાણું બનાવવું છે કે આખું ગામ એને યાદ રાખે। અને સવારે જ તેઓ રસોડામાં મોટી માટલીમાં કેરીઓ, ટુકડા, મસાલા અને તેલ ભેળવી રહ્યા હતા। ત્યારે રાજુ પણ મદદ કરવા આવ્યો હતો। પ્રિયા ભાભી બોલ્યા હતા, રાજુ, જરા ધીમે ધીમે હલાવજો, ઉતાવળ કરશો તો મસાલો બરાબર નહીં ભળે, અને ધીમે ધીમે કરો તો વધારે મજા આવશે। એ જ સમયે બારી પાસેથી પસાર થતો રમેશ આ છેલ્લું વાક્ય સાંભળી ગયો હતો। તેને અંદર શું થઈ રહ્યું હતું તે દેખાયું ન હતું, પણ ખાલી શબ્દો જ સાંભળીને મનમાં વિચારો દોડાવા લાગ્યો હતો। એટલે કે મિત્રો, સમજ્યા જજો, હવે કંઈક અલગ જ વિચારો કરતો હતો તે સીધો ચાની લારી પાસે ગયો। અરે સાંભળ્યું? પ્રિયા ભાભી રાજુને કહેતા હતા, ધીમે ધીમે કરો તો વધારે મજા આવશે। ચાની લારી પર બેઠેલા બધા જ એકબીજાને જોવા લાગ્યા હતા। મહેશે હસીને કહ્યું, અરે આખી વાત તો કહી હશે ને? રમેશે ગર્વથી જવાબ આપ્યો, હું જેટલું સાંભળ્યું એટલું જ કહું છું। થોડી જ વારમાં આખા ગામમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી, અને દરેક વ્યક્તિ પોતાની રીતે વાર્તામાં નવો મસાલો ઉમેરતો ગયો હતો। સાંજ પડતા કેટલાક ઉત્સુક લોકો રાજુના ઘરની બહાર ઝાંખીને જોવા લાગ્યા હતા, એટલે કે ઝાંખી મારવા લાગ્યા। ઘરની અંદર પ્રિયા ભાભી હસીને ફરીવાર બોલ્યા હતા કે રાજુ, ધીમે હાથ રાખો, આમ જ બસ, હવે બધું જ સરખું ભળી રહ્યું છે। બધા ઉભેલા લોકો એકબીજાને જોઈને હસી પડ્યા। એક બોલ્યો, લાગે છે વાત તો ગંભીર છે। બીજો બોલ્યો, કાલે આખું ગામ જાણશે। બીજા દિવસે સવાર સુધીમાં વાત સરપંચ સુધી પહોંચી ગઈ। સરપંચ સમજદાર માણસ હતા, તેમણે વિચાર્યું પહેલાં હકીકત જાણી લઈએ। બપોરે તેઓ સીધા રાજુના ઘરે પહોંચ્યા હતા, અને ત્યાં જઈને અંદર જોયું તો રાજુ એક મોટા એવા લાકડાના ચમચાથી માટલીમાં અથાણું હલાવી રહ્યો હતો, અને ત્યારે પ્રિયા ભાભી બાજુમાં ઊભા હતા અને કહેતા હતા, હા આમ જ ધીમે ધીમે હલાવશો તો મસાલો દરેક ટુકડામાં સરખો ચોંટી જશે। સરપંચને આખી વાત સમજાઈ ગઈ। તેમણે બહાર ઊભેલા ગામ લોકોને અંદર બોલાવ્યા। બધા જ લોકોને અંદર નજર કરી તો સામે માત્ર કેરીનું અથાણું જ હતું। એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ હતી। પછી સરપંચ એટલા હસ્યા હતા કે તેમની આંખોમાં પાણી આવી ગયું હતું, અને અરે ભાઈઓ, તમે લોકો પહેલાં અધૂરી વાત સાંભળીને આખી ફિલ્મ બનાવી દીધી હતી। પહેલાં આખી વાત તો સાંભળતા હોય? રમેશ શર્માતો બોલ્યો હતો, મને તો ખરેખર કંઈક બીજું જ લાગ્યું હતું। પ્રિયા ભાભી હસીને બોલ્યા હતા, એટલે જ કહે છે કે અડધી વાત ક્યારેય માનવી નહીં। બધા લોકો ફરી હસી પડ્યા હતા। પછી પ્રિયા ભાભીએ બધાને તાજું બનેલું અથાણું ચખાડ્યું હતું। રમેશે એક કોળિયો ખાધો અને તરત જ બોલી ઉઠ્યો હતો, વાહ ભાભી, સાચે જ ધીમે ધીમે બનાવેલું હોય તો વધારે મજા આવે। આ સાંભળીને બધાએ ફરી જોરદાર હાસ્ય કર્યું હતું। ત્યારથી ગામમાં જ્યારે પણ કોઈ ઉતાવળ કરતું હતું, ત્યારે કોઈને કોઈ કહી દેતું હતું, અરે ભાઈ, ધીમે ધીમે કરો તો વધારે મજા આવશે, અને તરત જ બીજો ઉમેરે અથાણાની વાત છે એમ કહેતો હતો, અને બીજું કંઈ નહીં। આ વાક્ય આખા ગામનું પ્રખ્યાત રમૂજી વાક્ય બની ગયું હતું। હવે જ્યારે પણ કોઈ અધૂરી વાત સાંભળીને અફવા ફેલાવવાનો પ્રયત્ન કરે, ત્યારે લોકો રમેશનું ઉદાહરણ આપે અને બધાને યાદ અપાવે કે સાચી વાત જાણ્યા વગર કોઈ પણ નિર્ણય લેવો નહીં। પ્રિયા ભાભી દર વર્ષે અથાણાની સ્પર્ધામાં ભાગ લેતા રહ્યા હતા, અને લોકો હવે માત્ર અથાણું ચાખવા જ નહીં, પરંતુ તેમની મજેદાર વાતો સાંભળવા પણ આવવા લાગ્યા હતા। રમેશ પણ દર વર્ષે સૌથી પહેલાં હાજર રહેતો હતો। કોઈ તેને પૂછે, આ વર્ષે શું સાંભળ્યું? તો તે હસીને કહે તો, હવે હું આખી વાત સાંભળ્યા વગર એક શબ્દ પણ આગળ નથી કહેતો। આ રીતે એક નાની ગેરસમજ આખા ગામ માટે હાસ્ય, મિત્રતા અને એક સારી શીખનો પ્રસંગ બની ગઈ હતી। અડધી વાત સાંભળવાથી ગેરસમજ થાય, પણ આખી વાત સાંભળવાથી સાચી મજા આવે। રામપુર ગામમાં અથાણાવાળી ઘટનાને હવે 1 મહિનો વીતી ગયો હતો, અને છતાં પણ ગામના લોકો જ્યારે પણ પ્રિયા ભાભીને જોતા હતા, ત્યારે હસવાનું રોકી શકતા ન હતા, કારણ કે એમની વાતો જેવી હતી। કોઈ કહે, ભાભી આજે પણ ધીમે ધીમે જ કામ કરજો। જો કોઈ હસતા હસતા અથાણાની વાત યાદ કરાવી દે, તો પ્રિયા ભાભી પણ હવે આ વાતને મજાકમાં જ લેતા હતા। તેઓ હસીને કહેતા, અધૂરી વાત સાંભળશો તો ફરી અથાણું જ નીકળશે। એક રવિવારે ગામમાં મહિલા મંડળે પાપડ બનાવવાની સ્પર્ધા રાખી હતી, અને ત્યારે ભાભી ફરી ઉત્સાહથી ભાગ લેવા માટે તૈયાર થઈ ગયા હતા। સવારે જ આંગણામાં મોટી ચાદર પાથરી લોટ તૈયાર કર્યો અને રાજુને બોલાવ્યો હતો। રાજુ, જરા લોટને સરખો દબાવ, બહુ જોરથી નહીં, ધીમે ધીમે દબાવશો તો સરખો ગોળ બનશે।
બનશે। એ સમયે ફરી રમેશ ત્યાંથી પસાર થતો હતો। તે થોડુંક અટક્યો અને મનમાં બોલ્યો હતો, ના, આ વખતે તો અધૂરી વાત નહીં સાંભળું। એટલામાં અંદરથી ફરીથી એક અવાજ આવ્યો હતો, હા બસ આમ જ, હવે સરખું થઈ રહ્યું છે। રમેશનું મન ફરી ડગમગાયું। તે વિચાર કરે અને ફરી એક કંઈક તો ગડબડ છે, પણ આ વખતે તેને સીધું અંદર જવાની હિંમત કરી। અંદર ગયો તો જોયું કે રાજુ પાપડનો લોટ વણી રહ્યો હતો અને પ્રિયા ભાભી ગોળ પાપડ બનાવતા હતા, શીખવી રહ્યા હતા। રમેશે માથું પકડી લીધું। પ્રિયા ભાભી હસીને બોલ્યા, શું થયું? ફરી કોઈ નવી ફિલ્મ બનાવી? રમેશ શરમાઈ ગયો। એટલામાં મહેશ પણ આવી ગયો હતો। અરે આજે શું ચાલી રહ્યું છે? રમેશે તરત જ જવાબ આપ્યો હતો, કંઈ નહીં, આ વખતે તો સાચે પાપડ જ બની રહ્યા છે। બધા ખડખડાટ હસી પડ્યા હતા અને સ્પર્ધા શરૂ થઈ। ગામની મહિલાઓ એકથી એક સુંદર પાપડ બનાવી રહી હતી, પણ અચાનક જ જોરદાર એક પવન ફૂંકાયો। સૂકવેલા બધા જ પાપડ ઉડીને આખા મેદાનમાં ફેલાઈ ગયા હતા। પોતપોતાના પાપડ પાછળ દોડી રહ્યા હતા બધા જ લોકો। કોઈ બીજાના પાપડ પકડે। રાજુ પણ દોડતો દોડતો એક પાપડ પકડવા ગયો હતો અને પણ સરકી ગયો ને તો સીધો લોટના મોટા વાસણમાં પડી ગયો ને આ જોઈને આખું મેદાન હાસ્યથી ગુંજી ઉઠ્યું હતું। પ્રિયા ભાભી બોલ્યા, અરે રાજુ, પાપડ બનાવવાનું કહ્યું હતું, પોતે પાપડ બનવાનું નહીં। લોકો હસતા હસતા બેવડા વળી ગયા। એટલામાં સરપંચ આવ્યા। તેમણે કહ્યું, આજે જીત હાર પછી નક્કી કરીશું, પહેલા બધા જ પાપડ ભેગા કરો। ગામના બધા જ લોકો મળીને પાપડ ભેગા કરવા લાગ્યા। થોડી જ વારમાં સ્પર્ધા ફરી શરૂ થઈ હતી। આ વખતે પ્રિયા ભાભીએ ધીરજથી પાપડ બનાવ્યા હતા। તેમણે દરેક મહિલાને નવી રીત પણ શીખવી હતી। જ્યારે પરિણામ જાહેર થયું હતું ત્યારે પ્રથમ નંબર ફરી પ્રિયા ભાભીનો આવ્યો હતો। સરપંચે ઇનામ આપતા કહ્યું હતું, પ્રિયા ભાભી માત્ર સારું અથાણું જ નહીં પણ સરસ પાપડ પણ બનાવે છે। રમેશે તરત જ મજાકમાં કહ્યું, અને હવે હું કોઈ પણ વાત અધૂરી સાંભળતો નથી। સરપંચ બોલ્યા હતા, આજની સૌથી મોટી જીત તો રમેશની છે। બધા જ લોકો ફરી હસી પડ્યા। સાંજે ચાની લારી પર ફરીવાર બધા જ લોકોની બેઠક જામી। મહેશે પૂછ્યું, રમેશ, હવે તો અફવા નહીં ફેલાવ ને? રમેશ હસીને બોલ્યો, ના ભાઈ, હવે પહેલા આખી વાત સાંભળું છું, પછી જ મોઢું ખોલું। એટલામાં પ્રિયા ભાભી ત્યાં ગરમા ગરમ પાપડ લઈને આવ્યા। બધાય સાથે બેસીને પાપડ ખાતા હતા। રાજુ બોલ્યો, આજે તો પાપડ પણ મજાના છે। પ્રિયા ભાભી હસીને બોલ્યા, ધીરજથી બનાવેલી દરેક વસ્તુ સારી જ બને। સરપંચે ઉમેર્યું, અને ધીરજથી સાંભળેલી દરેક વાત પણ સાચી સંભળાય। બધાએ તેમની વાત પર તાળીઓ પાડી। ત્યારથી રામપુર ગામમાં એક નવો નિયમ બની ગયો હતો, કોઈ પણ વ્યક્તિ જો અધૂરી વાત સાંભળીને અફવા ફેલાવવાનો પ્રયત્ન કરે તો લોકો તરત જ કહેતા હતા, રમેશ ન બનતા, પહેલા આખી વાત સાંભળો। આ વાક્ય ધીમે ધીમે આખા ગામમાં લોકપ્રિય બની ગયું હતું। પ્રિયા ભાભી પણ હવે જ્યારે કોઈને પણ ઉતાવળ કરતા જોતા હતા ત્યારે હસીને કહેતા, ધીરજ રાખો, સારું પરિણામ મળશે। અને પરિણામ હંમેશા ધીમે ધીમે જ મળે। ગામના બાળકો પણ આ વાત શીખી ગયા હતા। વડીલો ખુશ હતા કે એક નાની ગેરસમજમાંથી આખા ગામને મોટી શીખ મળી હતી અને રામપુર ગામમાં હાસ્ય, મિત્રતા અને એકતા સાથે જીવન ફરી પહેલાની જેમ જ આનંદથી ચાલવા લાગ્યું હતું। આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે। કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી। તો મિત્રો, કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો। મિત્રો, કોઈ પણ લો, કોઈ દિલ ઉપર ના લેવું। આવતીકાલે ફરી મળશું એક નવી વાર્તાની અંદર। ત્યાં સુધી આવજો મિત્રો। સબસ્ક્રાઇબ કરી દેજો યાર।